મેં પણ પૈસા માટે કરીને કેટલાય ગરીબોને મોતના મુખમાં ધકેલી દીધા છે. આ પરિણામ ભગવાને મને આપ્યું હોય તેવું લાગે છે. અને ભાવનગર જિલ્લાના નાના ગામડામાં તુકારામ અને લક્ષ્મીબાઈ ખેતીવાડીનું કામકાજ કરતા હતા. જમીન વધારે નહોતી, તેથી માંડ માંડ ઘરનું ગાડું ગબડે જતું હતું. અચાનક એક દિવસ કાપણી કરતા તુકારામને ચક્કર આવી ગયા અને તે પછડાયો. તેનું બેલેન્સ ડોલવા લાગ્યું હતું, દેખાવાનું ઓછું થયું હતું. અંતે તપાસ માટે તેને એક દવાખાનામાં દાખલ કર્યા. કાકાને મગજમાં કેન્સરની ગાંઠ છે. તેને કઢાવવા માટે ખર્ચો ઘણો બધો થશે, એટલે કોઈક સરકારી દવાખાનામાં દાખલ કરાવી દો, જેથી કરીને તમને સારવારમાં સરળતા રહે અને યોગ્ય મદદ પણ મળી શકે. માસ્તર, કેટલા રૂપિયા થશે? અને તેઓ સાવ સારા થઈ જશે ને? માજી 5 લાખ રૂપિયા થશે. અમારી કોઈ ગેરંટી નથી. તેઓ તો આટલા બધા રૂપિયાનો ખર્ચ સાંભળી તુકારામને ઘરે લઈ આવ્યા. થોડીક દવા ડોક્ટરોએ લખી આપી, તે લેવા લાગ્યા, જેથી સારું લાગતું. ભાઈ, કોઈ ડોક્ટર જે અમને થોડાક રૂપિયામાં આમની સારવાર કરી આપે. માજી, તમારે તુકારામનું ઓપરેશન સારા પરિણામ સાથે કરાવવું હોય તો પહોંચી જાઓ અમદાવાદના કેન્સર સર્જન ડો ઝવેરી પાસે, કારણ કે તેઓ આખા ગુજરાતના સૌથી પ્રખ્યાત કેન્સરના ડોક્ટર ગણાય છે. બહુ વિચાર કરી દંપતી અંતે ડો ઝવેરી પાસે જવા તૈયાર થયા. બધા રિપોર્ટ જોઈ ડો ઝવેરી કહ્યું કે કાકાને તકલીફ વધુ છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ છે. 100% ગેરંટી તો નથી આપતો, પરંતુ મારા અનુભવ મુજબ તમને વાંધો નહીં આવે. સાહેબ, કેટલો ખર્ચ થશે? દવા, રૂમ ભાડું અને ઓપરેશનનો મળીને 7 લાખ રૂપિયા થશે. સાહેબ, થોડોક ઓછો કરો ને, ગરીબ માણસ છીએ, બહુ દૂરથી આવ્યા છીએ. કાકા, આ રીતે હું બધાને કઈ રીતે મદદ કરું? તમે કોઈક સરકારી દવાખાનામાં દાખલ થઈ શકો છો. ડોક્ટર ઝવેરીનો એકનો એક દીકરો ભાવિક ગ્રેજ્યુએટ થઈ ગયો, એટલે તેને માટે કન્યાના માંગા આવવા લાગ્યા. પણ અંતે તેણે અત્યંત રૂપાળી, ગ્લેમરસ અને હોશિયાર રતિને પસંદ કરી. અરે, આ ભાવિકને હમણાં કેમ ઉલટીઓ થાય છે અને શરીરમાં નબળાઈ દેખાય છે? હવે અઠવાડિયા બાદ તો એના લગ્ન કરે છે. હવે આપણે શું કરશું? ભાવિકને લઈને ડો ઝવેરી અને પત્ની તેજલબેન શહેરના પ્રખ્યાત હિમોલોજીસ્ટ ડોક્ટર કોટકને ખાનગીમાં બતાવવા ગયા. ડોક્ટર ઝવેરી, તમારા દીકરાને લાસ્ટ સ્ટેજનું બ્લડ કેન્સર છે. હવે તેને ખુશ રાખો. આપણે તેની કંઈક સારવાર કરીએ. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીએ કે કોઈ પણ આધુનિક સારવાર કરીએ તો પણ કંઈ ફેર પડવાનો નથી. તે હવે 6 મહિના કે વધુમાં વધુ 1 વર્ષ જીવશે. ડોક્ટર કોટકની ચેમ્બરમાં રૂપાલી નામની આસિસ્ટન્ટ પણ હાજર હતી, જે ભાવિકની થનાર પત્ની રતિની પાકી બહેનપણી હતી. ડોક્ટર ઝવેરી તો દીકરાને લઈને ઘરે આવી ગયા. રૂપાલીએ તો રતિને સઘળી હકીકત કહી દીધી. આ બાજુ ડો ઝવેરી અને તેજલબેન ઉલઝનમાં પડ્યા. મિહિરને આનંદમાં રાખવા તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ લગ્ન જલ્દી કોઈ પણ તકલીફ વગર સંપન્ન થાય તો સારું. ત્યાં જ રતિ અને તેના માતા પિતા ગરમ ઉકળેલા ચહેરે ટપકી પડ્યા. તમારો ₹100 અને એન્ગેજમેન્ટ રિંગ પરત લો. આ લગ્ન ફોક સમજો. પણ થયું છે શું? તમારા દીકરાને છેલ્લા સ્ટેજનું કેન્સર છે, તેની સાથે મારી રતિને લગ્ન કરાવી 1 વર્ષમાં જ વિધવા બનાવવા માંગો છો? રતિ બેટા, ભાવિકને તારી સાથે લગ્ન કરવાનો બહુ જ ઉમળકો છે. માનવતા ખાતર તેનો સાથ ન છોડ. તમે મને જિંદગીભર વિધવા બનાવી પતિના પ્રેમથી વંચિત રાખવા માંગો છો. એ શક્ય નથી. મરવા પડેલ માણસને છોડીને આગળ વધવું જ જોઈએ. આ જ જીવનનો નિયમ છે. મેં પણ પૈસા માટે કરીને કેટલાય ગરીબોને મોતના મુખમાં ધકેલી દીધા છે, જેનું આ પરિણામ ભગવાને મને આપ્યું હોય તેવું લાગે છે. લો તુકારામભાઈ, કાલે તમે આપણી હોસ્પિટલ પર આવી જાઓ. હું તમને માત્ર લાખ રૂપિયામાં જ ઓપરેશન કરી આપીશ. બસ હવે તમારા જેવા ગરીબોની સેવા જ કરવી છે.